તાપી જિલ્લામાં સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તાપી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિબેન પટેલે સોનગઢ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી। નિયામકશ્રીએ સોનગઢના ચાંપાવાડી, હીરાવાડી અને જરાલી ગામોમાં રૂબરૂ જઈને સ્વચ્છ ભારત મિશન, ગ્રામીણ, પીએમ આવાસ યોજના અને મનરેગા હેઠળ ચાલી રહેલા વિકાસકામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે માત્ર કામોની પ્રગતિ જ નહીં, પરંતુ કામની ગુણવત્તા પણ તપાસી હતી। સ્થળ મુલાકાત દરમિયાન નિયામક ખ્યાતિબેન પટેલે અધિકારીઓ અને ગ્રામજનોને સૂચના આપી હતી કે યોજના હેઠળ નિર્મિત તમામ અસ્ક્યામતોનો મહત્તમ અને અસરકારક ઉપયોગ થાય તે અનિવાર્ય છે। સાથે જ આ મિલકતોની યોગ્ય જાળવણી અને નિભાવણી કરવા પર પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો। આ નિરીક્ષણ દરમિયાન સોનગઢ બ્લોકનો સ્ટાફ હાજર રહ્યો હતો। વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે આગામી સમયમાં ગ્રામીણ યોજનાઓમાં વધુ પારદર્શિતા અને ગતિ જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે।